આપણે 496 ઘઉં છે મારુતિ કંપનીના। આ કંપનીનું બિયારણ લઈને વાવ્યું હતું આપણે, એકદમ વ્યવસ્થિત છે, પણ કોક ડુંડી કાગડાની થઈ છે। અને ઓલીવાડીનું બિયારણ છે કોહિનૂર કંપનીનું। અગાઉ વિડીયો આની પહેલાં વિડીયો મૂક્યો હતો એ કોહિનૂર કંપનીનો, એમાં આ કોઈ કાગડાની આવી ડુંડી બહુ ઓછી દેખાતી હતી। આમાં કોક ડુંડી એનાથી વધારે છે, બહુ કાંઈ વધારે નથી। અને ઘઉંનું બિયારણ તો સારું જ છે। અને આમાં ઘટાશ બહુ છે, આપણે 20 કિલો ઘઉં નાખ્યા હતા આમાં। ને આપણે કાંઈ આ પ્રમોશનવાળો વિડીયો છે નહીં, આપણે ઘરની વાડીના ઘઉંનો જે અનુભવ થયો છે એ પ્રમાણે આપણે બતાવી। એટલે આપણે આ 10 વીઘાના અહીંયા ઘઉં છે, ઓલીવાડીના એ 14 વીઘાના છે। આમ તો એવરેજ બે ઘઉં કોહિનૂર કંપની અને મારુતિ કંપનીના બે ઘઉં સેમ જ લાગે છે। આ પણ બિયારણ સારું જ છે। હજી તો આ નીંગલા છે એટલે સેજ ઊંચા નીચી ડુંડી લાગે, પણ 10 દી પછી એક જ ધારી સરખી ડુંડી થઈ જશે। હજી તો આ કોહામાં ડુંડી નીકળતી આવે છે એટલે સેજ નાના મોટી લાગે। જો આ બિયારણ છે મારુતિ કંપનીનું અને ઘટાશે બહુ છે અને નીંગલીન હારા થઈ ગયા કમ્પ્લેટ। હજી આમાં જો ડુંડિયું નીકળતી આવે એટલે થોડાક ઊંચા નીચા દેખાય છે, પણ 8 દી પછી નીકળી જાય એટલે એકદમ બેસ્ટ લાગશે ઘઉં।